સાબરકાંઠાથી સમાચાર હિંમતનગરના કઠવાડિયા ગામે યુવકની હત્યા કરાઈ છે। 15 લોકોના ટોળાએ યુવક પર જીવલેણ હુમલો કર્યો। ખેતરના રસ્તા બાબતે ઘર્ષણ થયું હતું। પીછો કરી યુવક પર હુમલો કર્યો। 3 શખ્સોએ ચપ્પુના ઘા ઝીંકી ઘાતકી હત્યા કરી હોવાની જાણકારી। ચપ્પાના ઘા બાદ પણ 2 મહિલાઓએ પથ્થરના ઘા માથા પર માર્યા। હિંમતનગર ગ્રામ્ય પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। પંચમહાલમાં વ્યાજખોરોનો આતંક યથાવત છે। વ્યાજના પૈસા આપી દીધા હોવા છતાં પણ વૃદ્ધને માર માર્યાનો આરોપ। હાલોલના ગોધરા રોડ પર વ્યાજખોરોની દાદાગીરીની ઘટના સામે આવી। 5 જેટલા ઈસમોએ વૃદ્ધ પર પાઇપ વડે હુમલો કર્યો। ઓમ બારોટ સહિત 5 વ્યક્તિઓ માર માર્યાનો આરોપ। હાલ સમગ્ર બનાવ અંગે હાલોલ પોલીસ મથકે લેખિતમાં જાણ કરાઈ છે। સુરતમાં સામૂહિક દુષ્કર્મના દાનવ ઝડપાયા। ઉમરપાડામાં 14 વર્ષીય સગીરા પર આચર્યું હતું સામૂહિક દુષ્કર્મ। પોલીસે પીડિતાની ફરિયાદના આધારે હાથ ધરી કાર્યવાહી। પોલીસે એક સગીર સહિત 4 નરાધમોની ધરપકડ કરી। પરિવારના તમામ લોકો લગ્ન પ્રસંગમાં ગયા હતા। નરાધમોએ મોકો જોઈ અવાવરૂ જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું। સમગ્ર બાબતે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। લગ્ન પ્રસંગ પૂર્ણ કર્યા બાદ જે સગીરા છે એ પોતાના ઘરે જતી હતી। એ દરમિયાન આ જે આરોપીઓ છે એને એનો પીછો કરી અને એક અવાવરૂ જગ્યા છે ત્યાં એને પકડી અને સામૂહિક રીતે દુષ્કૃત્ય કરેલું। જ્યારે યુવતીએ એમના પરિવારજનને જે કિશોરીએ વાત કરી ઘટના અંગેની તો તાત્કાલિક એના પરિવારજનોએ પોલીસનો સંપર્ક કરેલો અને આ ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લઈ તાત્કાલિક અમે લોકો તમામ ટીમ સાથે ઉમરપાડા પહોંચી ગયેલા અને આની અંદર સંડોવાયેલા જે આરોપીઓ છે એ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવેલી। વડોદરાના કારેલીબાગના સંતોષી માતા મંદિર પાસે પોલીસ પર હુમલા મામલે ડાયલ 112 જનરક્ષકને મળેલી વર્દી બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। જે બાદ પોલીસ પર હુમલો કરનાર દંપતીની પોલીસે ધરપકડ કરી હતી। પતિ પત્ની બંને નશાની હાલતમાં ચૂર હતા અને નશામાં ચૂર પત્નીએ પોતે પોલીસ બોલાવી હતી। જે બાદ પોલીસે જ્યારે બંનેને શાંતિ જાળવવા કહ્યું ત્યારે બંને ઉશ્કેરાઈ ગયા હતા અને પોલીસ કર્મીઓ પર પથ્થરથી હુમલો કર્યો હતો। પોલીસે બંનેની ધરપકડ કરીને બંનેનો નશો ઉતાર્યો અને કાયદાનું ભાન કરાવ્યું તેમજ માફી મંગાવી। हमारी पत्नी ने 112 पे कॉल करके बुलाई और जो है हमारी पत्नी ने झगड़ा करने लगी, हाथापाई करने लगी और मैं थोड़ा गुस्से में था। अब आइंदा ऐसे गलती नहीं करूंगा और मैं बदतमीजी करने लगा पुलिस से। मेरी गलती है, अब ऐसे गलती नहीं करूंगा। जी साहब। રાજકોટની એમ્સ હોસ્પિટલમાં તબીબના આપઘાત કેસમાં નવો વળાંક સામે આવ્યો। એમબીબીએસના ફાઇનલ યરના વિદ્યાર્થી રતનકુમાર મેઘવાડની સુસાઇડ નોટમાં અનેક ખુલાસા થયા। 5 વિદ્યાર્થીના શારીરિક અને માનસિક ત્રાસના કારણે જીવન ટૂંકાવી લીધાનું સુસાઇડ નોટમાં સામે આવ્યું। આ મામલે પોલીસે 5 આરોપીની ધરપકડ કરી છે। મૃતક યુવાને અગાઉ 2 વખત આપઘાતનો પ્રયાસ કર્યો હતો તો પોલીસ દ્વારા એમ્સના સત્તાધીશો, પ્રોફેસરો અને વહીવટી સ્ટાફની પણ પૂછપરછ કરવામાં આવશે। અગાઉ મૃતક રતનલાલનું એમ્સ હોસ્પિટલ દ્વારા કાઉન્સેલિંગ કરાયું હતું। તે ડિપ્રેશનમાં હોવાની વાત એમ્સના સ્ટાફ જણાવી રહ્યા છે। સુસાઇડ નોટમાં જણાવ્યા મુજબ આ મરણ જનારને 5 આરોપીઓ દ્વારા શારીરિક અને માનસિક પ્રતાડના કરવામાં આવતી હતી તેવું જણાવેલું। રેગિંગના રિલેટેડ નથી। આમાં જે મરણ જનાર છે અને આરોપીઓ તમામ એક જ વર્ષના વિદ્યાર્થીઓ છે, એમબીબીએસના ફાઇનલ યરના વિદ્યાર્થી। આરોપીઓ દ્વારા ફરિયાદીને શારીરિક અને માનસિક પ્રતાડના કરવામાં આવી છે, મારપીટ કરવામાં આવી છે એવો સુસાઇડ નોટમાં ઉલ્લેખ છે। 23 એપ્રિલે ગુજરાતની ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી। ઉમરેઠની પેટા ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો આવ્યો છે। ઉમરેઠમાં સ્વર્ગીય અજીત પવારની એનસીપી ચૂંટણી લડશે। જયંત બોસ્કી એનસીપીના ઉમેદવાર હશે। એનસીપી પ્રદેશ પ્રમુખ નિકુલસિંહ તોમરનું નિવેદન। મહારાષ્ટ્રમાં અને કેન્દ્રમાં એનડીએ સાથે છીએ તેવી વાત નિકુલસિંહ તોમરે કરી છે। ગુજરાતમાં અમે સ્વતંત્ર ચૂંટણી લડીશું। પૂર્વ ધારાસભ્ય જયંત બોસ્કી ચૂંટણી લડશે। 2007, 2012, 2017, 2022માં તેઓ ચૂંટણી લડ્યા હતા। જયંત બોસ્કી 2007 અને 2012માં ધારાસભ્ય રહ્યા હતા। અમારા ઉમેદવાર જયંત પટેલ બોસ્કી જે અમારા પહેલાં બી ધારાસભ્ય હતા, અત્યારે 2022ની ચૂંટણી હતી
એમાં બી જયંત પટેલ બોસ્કી અમારા ઉમરેઠના ધારાસભ્ય હતા. અમે ત્યારે યુપીએના ઘટક દળ હતા એટલે અમે યુપીએના સાથે એ સીટ લડેલા. અત્યારે અમે એનડીએના ઘટક દળ છે, પણ મહારાષ્ટ્રની રાજનીતિની જે વાત છે અને ગુજરાતની એ બંને અલગ છે. અમે ઉમરેઠના અંદર એકલા હાથે વિધાનસભાના ચુનાવ લડવાના છે. સમાચાર અમરેલીથી. સાવરકુંડલાની વીડી ઘેલાણી કોલેજ આવી વિવાદમાં. જુનિયર ક્લર્કની ભરતી પરીક્ષા દરમિયાન વિવાદ. કોલેજમાં ભાજપ આપના નેતાઓએ ધમકી આપી. જુનિયર ક્લર્કની ભરતીમાં સેટિંગ થતું હોવાનો આરોપ. કોલેજમાં જઈને ટાંટિયા તોડી નાખવાની ધમકી આપી. પરીક્ષાર્થીઓને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યાનો પણ આક્ષેપ છે. નેતાઓએ કોલેજની લોબીમાં અપશબ્દો બોલ્યાનો દાવો કરાયો. 2 નેતાઓ સહિત 3 સામે ફરિયાદ નોંધાઈ છે. નર્સની ભરતીને લઈ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ લગાવેલ આક્ષેપો પર આરોગ્ય મંત્રીએ જવાબ આપ્યો. મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું કે ગુજરાતમાં 1.5 વર્ષમાં 1903 નર્સની ભરતી પારદર્શક અને મેરિટ આધીન કરાઈ હતી. શિવાની નામની વ્યક્તિએ ખોટો ઓર્ડર સોશિયલ મીડિયા પર મૂકીને વાયરલ કર્યો હતો, જે અંગે 14 માર્ચના રોજ બપોરે પોલીસ ફરિયાદ કરાઈ છે. આવા ખોટા ઓર્ડર કાઢીને લોકોને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું છે. મેરિટમાં લિસ્ટ કમ્પ્યુટર આધારિત હોય છે, જેને તમામ લોકો જોઈ શકે છે. પોલીસ ફરિયાદમાં હકીકત બહાર આવશે. તેમજ તેમણે લેભાગુ તત્વોથી દૂર રહેવા અપીલ કરી છે અને જે ખોટું કરશે તેને છોડવામાં નહીં આવે તેવો દાવો કર્યો. મેરિટ આધારિત ભરતી કરવામાં આવી હતી, એ પછી એક પણ ઓર્ડર ઇસ્યુ કરવામાં આવ્યો નથી. બેન શિવાની બેને પોતાના નામનો ઓર્ડર પોતાના સ્ટેટસ પર મૂકી અધિકારીની ફરજી સાઇન એમાં છે. આ બેનનું નામ મેરિટમાં હતું જ નહીં અને એમને પોતાનો ઓર્ડર જાતે બનાવ્યો છે. હવે તપાસમાં એ રહ્યું કે આવી કોઈ ચોક્કસ ગેંગ છે કે જે ડુપ્લિકેટ ફરજી ઓર્ડરો બનાવી અને લોકોને ગુમરાહ કરે છે. ગુજરાતના બંદરે આવશે એલપીજીનો જથ્થો. શિવાલિક જહાજ મુન્દ્રા બંદરે પહોંચશે. સાંજે 4:30 વાગ્યાની આસપાસ મુન્દ્રા બંદરે પહોંચશે શિવાલિક જહાજ. કતરથી એલપીજી ભરીને આવી રહેલ શિવાલિક જહાજ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાર કરી ચૂક્યું છે. શિવાલિક જહાજમાં 54,000 ટન એલપીજીનો જથ્થો. પ્રશાસને લોજિસ્ટિક તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. ગેસની આ ખેપને તાત્કાલિક અનલોડ કરાશે. દેશમાં વિવિધ જગ્યાએ તેને પહોંચાડવામાં આવશે. એલપીજીનો જથ્થો એલપીજી ભરેલું આ અન્ય એક જહાજ નંદાદેવી આવતીકાલે જામનગરના વાડીનાર બંદરે પહોંચશે. કંડલા આવનાર નંદાદેવી જહાજ હવે વાડીનાર બંદરે પહોંચશે. આવતીકાલે સવારે જામનગરના વાડીનાર બંદર પર નંદાદેવી જહાજ આવી પહોંચશે. બંને જહાજમાં 92,700 મેટ્રિક ટન એલપીજીનો જથ્થો ઉપલબ્ધ છે. ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી મુન્દ્રા પોર્ટ. શિવાલિક જહાજ મુન્દ્રા બંદરે પહોંચશે. મુન્દ્રા પોર્ટથી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ તમને દર્શાવશે ન્યૂઝ 18 ગુજરાતી. શિવાલિકની પડેપડની અપડેટ એટલે મહત્વપૂર્ણ છે કારણ કે અહીં એલપીજીનો જથ્થો ઉપલબ્ધ છે, જે ભારતની જે આપૂર્તિ છે એલપીજીના જથ્થાની તે પૂર્ણ કરશે. સંવાદદાતા મેહુલ સોલંકી લાઈવ જોડાઈ ગયા છે, તેમની પાસે જઈશું. મેહુલ, અત્યારે આપ ક્યાં છો અને શિવાલિકની હવે રાહ જોવામાં આવી રહી છે, ક્યારે તેની એન્ટ્રી થશે? વાત કરીએ તો હાલ ગ્રાઉન્ડ ઝીરો પર ન્યૂઝ 18 ગુજરાતી મુન્દ્રા પોર્ટ પર પહોંચ્યું છે. દ્રશ્યો બતાવવા માંગીશ. ચાર જગ્યા આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, આ મુન્દ્રા પોર્ટના દ્રશ્યો છે અને અહીં જે શિવાલિક જહાજ છે તે અહીં થોડીક જ કલાકોમાં છે તે અહીં પહોંચવાનું છે. સમગ્ર દેશમાં જેની ચર્ચા થઈ ગઈ છે તે શિવાલિક જહાજ છે તે અહીં કને પહોંચવાનું છે. જે રીતે પોર્ટ પ્રશાસને એક્સપેક્ટેડ ટાઈમ આપ્યો છે તે મુજબ 4:30 વાગ્યાના આસપાસ છે તે આ શિવાલિક જહાજ છે તે અહીં કને લંગરાશે. ચોક્કસથી જો વાત કરી તો જે પોર્ટ પ્રશાસન છે તેના દ્વારા સમગ્ર જે લોજિસ્ટિકની તૈયારીઓ છે તે પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. જ્યારે અહીં કને જે શિવાલિક જહાજ છે તે લંગરાશે ત્યારે અનલોડ કરી અને દેશના જે વિવિધ ખૂણે છે તે આ એલપીજી ગેસ છે તે પહોંચાડવામાં આવશે. એટલે ચોક્કસથી વાત કરી કે હમણાં થોડીક જ કલાકોમાં લોકોને છે તે અહીં કને શિવાલિક જહાજ છે તે જોવા મળશે.
મેહુલ, અત્યારે એલપીજી નો જે જથ્થો આવી રહ્યો છે કેટલી માત્રામાં આવી રહ્યો છે તે વિશે કોઈ જાણકારી? કારણ કે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ આખા દેશમાં અનેક અફવાઓ ચાલી રહી છે. સોશિયલ મીડિયા પર જે લોકો ચર્ચાઓ કરી રહ્યા છે કે એલપીજી નો જથ્થો આટલા દિવસ પછી ઉપલબ્ધ નહીં હોય, તે લોકોને તમે શું કહેશો? જી, ચોક્કસથી વાત કરી તો જે રીતે કોર્ટ પ્રશાસન દ્વારા પણ વિગતો સામે આવી છે અને બે જહાજ છે તે અહીં કને આવવાનું છે. જેમાં એક જહાજ છે તે તકલીફ છે તે કલાકોમાં જ પહોંચવાનું છે અને બીજું એક અન્ય જહાજ છે તે વાડીનાર પોર્ટે આવતીકાલે સવારે પહોંચવાનું છે. એટલે કે ટોટલ 2 જહાજો છે તે અહીં કને આવવાના છે. 2 જહાજોમાં તો એલપીજી ની વાત કરવામાં આવે તો 92,700 મેટ્રિક ટન એલપીજી છે તે આ બંને જહાજમાં થઈને આવવાનું છે. ચોક્કસની વાત કરીએ તો થોડીક જ કલાકોમાં અહીં જે તે એલપીજી ભરેલું છે જહાજ લોકોને હાલ જોવા મળશે. મેહુલ, કેટલા સમય બાદ જે આ અનલોડિંગની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવશે અને ત્યારબાદ ડિસ્ટ્રીબ્યુશન પણ કરવામાં આવશે? અલગ અલગ રાજ્યોમાં તેને રવાના કરાશે? ચોક્કસથી જે રીતે પોર્ટ પ્રશાસન દ્વારા જણાવવામાં આવ્યું છે કે જહાજ અહીંયા કને જયારે લંગરાશે, શિવાલિક જહાજ છે તે અહીંયા લંગરાશે, ત્યારબાદ છે તે તાબડતોબ છે તેને અનલોડ કરવાની લોજિસ્ટિકની કામગીરી છે તે પણ પૂર્ણ કરવામાં આવશે અને તાબડતોબ દેશના જે વિવિધ કોણે છે તે એલપીજી નો જથ્થો છે તે પહોંચાડવામાં આવશે. એટલે થઈને લોકોને છે તે દેશમાં રાહત પડી શકે. ચોક્કસથી જે પોર્ટ પ્રશાસન છે પોર્ટ દ્વારા તે તો તમામ તૈયારીઓ કયા દેશમાં આવી છે પરંતુ તે એક્સપેક્ટિવ ટાઈમ આપવામાં આવ્યો છે. પ્રશાસન દ્વારા તે પહેલા 2 વાગ્યાનો આપવામાં આવ્યો, હવે 4-4:30 ની વચમાં છે આ જહાજ છે તે આપવામાં આવી રહ્યું છે. આભાર મેહુલ, તમામ જાણકારી આપવા માટે. આગળ પણ તમારી પાસેથી અપડેટ્સ લેતા રહીશું. તો જે સ્થળે જહાજ આવવાનું છે ત્યાંથી અમારા સંવાદદાતા મેહુલ તમને તમામ જાણકારી આપી રહ્યા હતા. લોજિસ્ટિકની તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે. જહાજની એન્ટ્રી સાથે જ પ્રક્રિયા શરૂ થઈ જશે કે અનલોડિંગ થાય. ફટાફટ ડિસ્ટ્રીબ્યુશન માટે પણ કામગીરીની જે પ્રક્રિયા છે તે કરી લેવામાં આવી છે. ઝડપથી આ જથ્થો આખા દેશભરમાં પહોંચાડવા માટેની વ્યવસ્થા થઈ ચૂકી છે. 54,000 ટન સાથે આ શિવાલિક જહાજ આવી રહ્યું છે. ગેસની અછતની ચર્ચાઓ વચ્ચે બાટલાની બબાલ ચરમસીમાએ પહોંચી છે. સુરતના ઉમરા સ્મશાન માટે ગેસ મુદ્દે ચિંતાજનક સંકેત મળ્યા. સ્મશાનને મફતમાં મળતો ગેસ હવે ખરીદવો પડશે. ગેસની અછત વચ્ચે અન્ન નાગરિક પુરવઠા વિભાગના સચિવે કહ્યું લોકોને એલપીજીમાંથી પીએનજીમાં કન્વર્ટ થવા સૂચના અને અફવાઓ પર ધ્યાન ન આપવા અપીલ. વાવ, થરાદ અને મહેસાણામાં ગેસના બાટલા માટે લાઈનો લાગી. થરાદમાં ગેસ એજન્સી બહાર સિલિન્ડર લેવા ગ્રાહકોની લાઈનો જોવા મળી. સુરતના કાપડ ઉદ્યોગના કારીગરોની હાલત પણ કફોડી. ગેસની અછતના કારણે કારીગરો પોતાના માદરે વતન જવા મજબૂર. આ તરફ વડોદરામાં ઘરેલું સિલિન્ડરનો કમર્શિયલ ઉપયોગ થઈ રહ્યો હોવાની ફરિયાદો બાદ પુરવઠા વિભાગે રેડ કરી. હોટેલના રસોડામાંથી 17 સિલિન્ડર મળ્યા. અમદાવાદમાં ગ્રાહક સુરક્ષા સમિતિની કાળાબજારી રોકવા માટે મોટી જાહેરાત કરાઈ છે. ગેસની કાળાબજારી પકડનારને 1,000 રૂપિયાના ઇનામની જાહેરાત કરાઈ છે. વાવ, થરાદમાં ગેસના બાટલા માટે લાગી લાઈન. થરાદમાં ગેસ એજન્સી બહાર સિલિન્ડર લેવા ગ્રાહકોની લાઈન લાગી. ગ્રાહકોને ઓનલાઈન બુકિંગમાં મુશ્કેલી પડતી હોવાની ફરિયાદ. ગેસ એજન્સીના સંચાલકોની ગ્રાહકોને અપીલ ગેસની અછત નથી, અફવાઓથી દૂર રહેવા અપીલ. દરરોજની 700 બોટલ આવે છે એટલે સ્ટોક પૂરતો છે. બાટલો નહીં મળે તેવા ભયના કારણે ગ્રાહકો સ્ટોક કરતા હોવાની ફરિયાદ ઉઠી છે. ઘોડા પર લાઈનો થવાની કારણ એક જ છે કે અત્યારે બુકિંગ કરાયા પછી એનો કોડ આપવાનો હોય છે અને કોડ એને અમારે જોવાનો હોય છે. એ જોઈને પછી બાટલો આપણે એના લીધે થોડી લાઈનો થઈ છે. અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસોથી એલપીજી ગેસની અછત અને અફવાઓ વચ્ચે લાકડા અને કોલસાની માંગમાં અચાનક વધારો નોંધાયો છે. શહેરમાં ખાસ કરીને પીજી, રેસ્ટોરન્ટ અને ભોજનાલય સંચાલકો દ્વારા મોટી માત્રામાં ખરીદી કરાઈ રહી છે. છેલ્લા 4 થી 5 દિવસમાં માંગમાં આશરે 25 થી 30% જેટલો ઉછાળો આવ્યો છે, જેના કારણે ભાવમાં પ્રતિ કિલો 10 થી 30 રૂપિયાનો વધારો નોંધાયો છે. હોટેલ સંચાલકો દરરોજ બજારમાંથી વધારાના 30 થી 40 હજાર કિલો લાકડા અને લગભગ 300 થી 500 કિલો વધારાનો કોલસો ખરીદી રહ્યા છે. હાલ કોલસો મુખ્યત્વે ભાવનગર અને કચ્છમાંથી આવી રહ્યો છે અને બજારમાં તેનો ભાવ 28 થી 35 રૂપિયા પ્રતિ કિલો સુધી પહોંચી ગયો છે. એલપીજી ગેસની જે અત્યારે સપ્લાય ઓછો થયો છે એના લીધે કોલસાની ડિમાન્ડમાં ઇન્ક્રીઝ થયું છે,
પણ ના રેટ્સમાં કોઈ વધારો થયો છે ના અને કોલસા વાપરો તો એ વધારે જ સારું છે. ઇટ ઇઝ બીન નેચરલ પ્રોડક્ટ, દેટ્સ વાય. અને કોલસાનો વધારે પુરવઠો જે પૂરો થાય છે એ કચ્છ છે, ભાવનગર છે, એ બધી જગ્યાએથી અમદાવાદમાં પુરવઠો વધારે પૂરો થાય છે. રોજિંદા જીવનમાં વપરાશ થતો હોય છે એ બધી જગ્યાએ છે. પછી ખાસા કસ્ટમર્સ એવા બી આવે છે જે લોકો ઘરમાં બી કોલસાનો યુઝ કરવાનો સ્ટાર્ટ કર્યો છે. ભાવ અત્યારે ચાલે છે 30 રૂપિયાથી લઈને 35 રૂપિયા અરાઉન્ડ પર કેજીનો ભાવ ચાલે છે. અમેરિકા, ઇઝરાયલ અને ઈરાનના યુદ્ધના કારણે દેશના અનેક વિસ્તારોમાં રાંધણ ગેસની અછત વર્તાઈ રહી છે. ગેસ સિલિન્ડર નોંધાવ્યા છતાં પણ સમયસર તેની ડિલિવરી મળતી નથી. તેના કારણે સમસ્યા ઊભી થઈ રહી છે. ત્યારે કેન્દ્ર શાસિત પ્રદેશ દમણની એક સોસાયટીમાં એક અનોખો પ્રયાસ કરાયો છે. નાની દમણના મશાલ ચોક વિસ્તારમાં આવેલ આનંદ કોઓપરેટિવ સોસાયટી દ્વારા સોસાયટીના પરિસરમાં ગેસ સિલિન્ડર અને ગેસની સગડીની ખાસ વ્યવસ્થા કરાઈ. સોસાયટીના દરેક સભ્યો ગેસની અછતના સમયે આ फ्री સેવાનો ઉપયોગ કરી શકે છે. तो हमने ये एक छोटी सी व्यवस्था की है सोसाइटी की तरफ से कि सिलेंडर, चूल्हा वगैरह सब रखा हुआ है. किसी के भी घर में अगर सिलेंडर ख़त्म हो गया है तो वो नीचे आकर अपना खाना या ज़रूरत की चीज़ें जो भी है वो बना कर ले जा सकते हैं. ये सोसाइटी के लिए फ्री ऑफ कॉस्ट है. मेरे जैसे काफ़ी लोग हैं जिनको सिलेंडर का भी प्रॉब्लम हो रहा है वॉर के कारण, तो अंकल ने यहाँ पे बहुत अच्छी सुविधा किया है. उसके कारण हम लोग को हेल्प हो रहा है बहुत. અહીંયા પાસે અમે બાટલો નોંધાવેલો છે, બાટલો હજુ આવ્યો નથી. હવે ક્યારે આવશે તો કંઈ નક્કી નથી, પણ અહીંયા નીચે વ્યવસ્થા કરી છે. રાજ્યમાં ઉનાળાની શરૂઆત સાથે જ આકરી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો હતો. ઘણા શહેરોમાં તાપમાન 40 થી 42 ડિગ્રી સુધી પહોંચી જતા લોકો આકરા તાપમાં શેકાઈ ગયા હતા. જોકે હવે નાગરિકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસ દરમિયાન રાજ્યમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટો આવશે તેમજ 18 થી 20મી માર્ચ સુધી કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. માર્ચ મહિનામાં જ પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ગઈ છે, જેને લઈને 2 દિવસ ક્યાં ક્યાં વરસાદ પડશે તેની વાત કરીએ તો કચ્છ, દ્વારકા, મોરબી, જામનગર, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, રાજકોટ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, ભરૂચ, વડોદરા, નર્મદા, સુરત અને તાપીમાં પણ થઈ શકે છે માવઠું. पश्चिमी विक्षोभ की संभावना है जो 18 तारीख से इफेक्ट करेगा. तो हम आशा कर सकते हैं कि 18, 19 और 20 तारीख को गुजरात रीजन और सौराष्ट्र कच्छ में कुछ एक स्थानों पर हल्की से मध्यम बारिश होने की संभावना है. ગુજરાતમાં આકાશમાંથી અગન વર્ષા થઈ રહી છે, જેની વચ્ચે ભર ઉનાળે ચોમાસું જામશે. દેશના કેટલાક ભાગમાં તો કમોસમી વરસાદ પડ્યો, ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માર્ચ માસમાં એક વાર નહીં 2 વાર માવઠાની આગાહી કરી. તો એપ્રિલ અને મે માસમાં પણ માવઠું ત્રાટકી શકે છે. 19મી થી 21 માર્ચ બાદ 26મી માર્ચથી 29 માર્ચ સુધી કમોસમી વરસાદ ખાબકી શકે છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં માવઠું થઈ શકે છે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની શક્યતા છે. તારીખ 26મી માર્ચથી 29 માર્ચમાં પણ હવામાનમાં પલટો આવશે અને એપ્રિલ માસમાં પણ હવામાનમાં પલટા આવતા જશે. એટલે હવે એક પછી આવતા પશ્ચિમ વિક્ષોભની અસરના કારણે દેશ સહિત રાજ્યના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે અને ધીરે ધીરે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થતી જશે. ભર ઉનાળી વાદળો ગરજવાની આગાહી 3 આગાહીકારોએ કરી છે. ઉનાળામાં જાણે ચોમાસું જામશે તેવો માહોલ સર્જાશે. હવામાન નિષ્ણાંત અથરેયા શેટ્ટીએ આગાહી કરી છે કે 18 માર્ચથી ગુજરાતના કેટલાક ભાગમાં માવઠું ત્રાટકશે. 17મી માર્ચથી વાતાવરણમાં પલટો આવશે અને 18 અને 19મીએ કમોસમી વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દરિયાકાંઠાના વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. 18મીએ વાદળછાયું વાતાવરણ રહેશે. સાથે જ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં ઝાપટા પડશે. 19મીએ તોફાની પવન સાથે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડી શકે છે, જેમાં ખાસ કરીને કચ્છ, રાજકોટ, પોરબંદર, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, બનાસકાંઠા, પાટણ, વડોદરા, ભરૂચ, સુરત અને નર્મદાનો સમાવેશ થાય છે. અમદાવાદમાં પણ ચોમાસાની યાદ આવી જાય એવો તોફાની વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર, કચ્છમાં થનાર મારફાળ વરસાદની સાથે કેટલાક વિસ્તારમાં કરા સાથે કમોસમી કહેર ત્રાટકી શકે છે. अभी अगले हफ्ते के अंत तक ही हमें कुछ जगहों पे फिर से एक बार बेमौसमी बारिश देखने मिल सकती है. एटमॉस्फेयर में हलचल होगी, नमी रहेगी और जो दिन की गर्मी तो होती है वो रहेगी. तो इन सब के कारण हल्की बारिश कुछ जगहों पे अगले हफ्ते के अंत तक हमें देखने मिल सकती है.
વડોદરામાં પૂરપાટ ઝડપે આવતા કાર ચાલકે એક બાઇક સવાર યુવકને જોરદાર ટક્કર મારી હતી. શહેરના છાણી ટીપી 13 વિસ્તારમાં એક બાઇક સવાર રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. આ સમયે પાછળથી આવી રહેલી કારે બાઇકને જોરદાર ટક્કર મારી હતી, જેના પગલે બાઇક ચાલક બાઇક પરથી નીચે પટકાયો હતો. સ્પીડ બ્રેકર હોવા છતાં કાર ચાલક પૂરપાટ ઝડપે જઈ રહ્યો હતો, જેના કારણે અકસ્માત સર્જાયો. યુવક બાઇક સાથે હવામાં ફંગોળાઈને 20 ફૂટ દૂર જઈને પટકાયો હતો. અકસ્માત સર્જાયા બાદ કાર ચાલકે યુવકને કણસતો જોઈ તેની મદદ કરવાની જગ્યાએ તાત્કાલિક કારનું વેલકમ બેક. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આ ખબર. ચૂંટણી 2 તબક્કામાં યોજાય તેવા સંકેત. 30 એપ્રિલે મહાનગરપાલિકા અને નગરપાલિકાનું મતદાન સંભવિત. 3 મેના તાલુકા જિલ્લા પંચાયતોનું યોજાઈ શકે છે મતદાન. 5 મેના ચૂંટણીના પરિણામ જાહેર થવાની શક્યતા. બજેટ સત્ર પૂર્ણ થયા બાદ આચાર સંહિતા લાગુ પડવાની શક્યતા. રાજ્ય ચૂંટણી આયોગે ચૂંટણીલક્ષી તૈયારીઓ તેજ કરી છે. રાજ્યમાં ઉનાળાની શરૂઆત સાથે જ આકરી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો હતો. ઘણા શહેરોમાં તાપમાન 40 થી 42 ડિગ્રી સુધી પહોંચી જતા લોકો આકરા તાપમાં શેકાઈ ગયા હતા. જો કે હવે નાગરિકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 5 દિવસ દરમિયાન રાજ્યમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધીનો ઘટાડો થઈ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટો આવશે, તેમજ 18 થી 20મી માર્ચ સુધી કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. માર્ચ મહિનામાં જ પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ગઈ છે, જેને લઈને 2 દિવસ ક્યાં ક્યાં વરસાદ પડશે તેની વાત કરીએ તો કચ્છ, દ્વારકા, મોરબી, જામનગર, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, રાજકોટ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, ભરૂચ, વડોદરા, નર્મદા, સુરત અને તાપીમાં પણ થઈ શકે છે માવઠું. पश्चिमी विक्षोभ की संभावना है जो 18 तारीख से इफेक्ट करेगा. तो हम आशा कर सकते हैं कि 18, 19 और 20 तारीख को गुजरात रीजन और सौराष्ट्र कच्छ में कुछ एक स्थानों पर हल्की से मध्यम बारिश होने की संभावना है. ગુજરાતમાં આકાશમાંથી અગન વર્ષા થઈ રહી છે, જેની વચ્ચે ભર ઉનાળે ચોમાસું જામશે. દેશના કેટલાક ભાગમાં તો કમોસમી વરસાદ પડ્યો, ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માર્ચ માસમાં એક વાર નહીં 2 વાર માવઠાની આગાહી કરી. તો એપ્રિલ અને મે માસમાં પણ માવઠું ત્રાટકી શકે છે. 19મી થી 21 માર્ચ બાદ 26મી માર્ચથી 29 માર્ચ સુધી કમોસમી વરસાદ ખાબકી શકે છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં માવઠું થઈ શકે છે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની શક્યતા છે. તારીખ 26મી માર્ચથી 29 માર્ચમાં પણ હવામાનમાં પલટો આવશે અને એપ્રિલ માસમાં પણ હવામાનમાં પલટા આવતા જશે. એટલે હવે એક પછી આવતા પશ્ચિમ વિક્ષોભની અસરના કારણે દેશ સહિત રાજ્યના ભાગમાં વરસાદ થવાની શક્યતા છે અને ધીરે ધીરે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થતી જશે. ભર ઉનાળી વાદળો ગરજવાની આગાહી 3 આગાહીકારોએ કરી છે. ઉનાળામાં જાણે ચોમાસું જામશે તેવો માહોલ સર્જાશે. હવામાન નિષ્ણાંત અથ્રેયા શેટ્ટીએ આગાહી કરી છે કે 18 માર્ચથી ગુજરાતના કેટલાક ભાગમાં માવઠું ત્રાટકશે. 17મી માર્ચથી વાતાવરણમાં પલટો આવશે અને 18 અને 19મીએ કમોસમી વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દરિયાકાંઠાના વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પડી શકે છે. 18મીએ વાદળછાયું વાતાવરણ રહેશે. સાથે જ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના મોટા ભાગના વિસ્તારમાં ઝાપટા પડશે. 19મીએ તોફાની પવન સાથે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડી શકે છે, જેમાં ખાસ કરીને કચ્છ, રાજકોટ, પોરબંદર, જામનગર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, બનાસકાંઠા, પાટણ, વડોદરા, ભરૂચ, સુરત અને નર્મદાનો સમાવેશ થાય છે. અમદાવાદમાં પણ ચોમાસાની યાદ આવી જાય એવો તોફાની વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર કચ્છમાં થનાર મારફાળ વરસાદની સાથે કેટલાક વિસ્તારમાં કરા સાથે કમોસમી કહેર ત્રાટકી શકે છે. अभी अगले हफ्ते के अंत तक ही हमें कुछ जगहों पे फिर से एक बार बेमौसमी बारिश देखने मिल सकती है. एटमॉस्फेयर में हलचल होगी, नमी रहेगी और जो दिन की गर्मी तो होती है वो रहेगी. तो इन सब के कारण हल्की बारिश कुछ जगहों पे अगले हफ्ते के अंत तक हमें देखने मिल सकती है. વડોદરામાં પૂરપાટ ઝડપે આવતા કાર ચાલકે એક બાઇક સવાર યુવકને જોરદાર ટક્કર મારી હતી. શહેરના છાણી ટીપી 13 વિસ્તારમાં એક બાઇક સવાર રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. આ સમયે પાછળથી આવી રહેલી કારે બાઇકને જોરદાર ટક્કર મારી હતી, જેના પગલે બાઇક ચાલક બાઇક પરથી નીચે પટકાયો હતો. સ્પીડ બ્રેકર હોવા છતાં કાર ચાલક પૂરપાટ ઝડપે જઈ રહ્યો હતો, જેના કારણે અકસ્માત સર્જાયો. યુવક બાઇક સાથે હવામાં ફંગોળાઈને 20 ફૂટ દૂર જઈને પટકાયો હતો. અકસ્માત સર્જાયા બાદ કાર ચાલકે યુવકને કણસતો જોઈ તેની મદદ કરવાની જગ્યાએ તાત્કાલિક કારનું સ્ટેરિંગ
બેરિંગ ફેરવી કાર વળાવીને ત્યાંથી રફુચક્કર થઈ ગયો હતો, જે બાદ અકસ્માત સર્જાવાના પગલે ત્યાં આસપાસ લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. યુવકને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દારૂનો અડ્ડો બની છે. યુનિવર્સિટી હવે નશાની પ્રવૃત્તિમાં બદનામ. ટોયલેટ અને ઓડિટોરિયમમાંથી દારૂ મળી આવ્યો છે. દારૂની 6 બોટલ મળતા ખળભળાટ મચ્યો છે. મુખ્ય બિલ્ડિંગથી માત્ર 100 અને ગાંધીગ્રામ 2 પોલીસ સ્ટેશનથી 500 મીટરના અંતરે છે જેન્ટ્સ ટોયલેટ અને ઓડિટોરિયમ. દારૂ મળી આવતા અનેક સવાલ ઉઠ્યા છે. શું અધ્યાપકો કે વિદ્યાર્થીઓની રાત્રે દારૂ પાર્ટી જામે છે? સિક્યોરિટી પાછળ ખર્ચાતા લાખો રૂપિયા પાણીમાં ગયા છે. સાંજના 5 વાગ્યા બાદ રાહદારીઓને યુનિવર્સિટી એરિયામાં પ્રવેશ પ્રતિબંધ છે, તો આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો? ટોયલેટ અને ઓડિટોરિયમમાંથી આ દારૂ મળી આવ્યો છે તેવી જાણકારી છે. નર્મદા જિલ્લામાં 19મી માર્ચથી નર્મદા નદીની પંચકોશી પરિક્રમાનો પ્રારંભ થઈ રહ્યો છે. પરિક્રમા દરમિયાન રેંગણથી રામપુરા આવવા માટે ફરજિયાત બોટનો ઉપયોગ કરવો પડતો હોય છે. વહીવટી તંત્રએ રેંગણથી રામપુરા સુધી હવે ગોવાથી સ્પેશિયલ 18 બોટ મંગાવી છે. ચૈત્ર મહિનામાં નર્મદા નદીનો ઉત્તર વાહિની પંચકોશી પરિક્રમા શરૂ થવા જઈ રહી છે. નર્મદા નદીનું વહેણ ઉત્તર દિશામાં વહેતું હોય છે, જેથી 1 મહિના સુધી પંચકોશી પરિક્રમા કરવામાં આવે છે. આ વર્ષે 1 મહિનામાં 15 લાખ કરતા વધારે શ્રદ્ધાળુઓ પરિક્રમા કરતા આવે તેવો અંદાજ છે. બંને ઘાટ વચ્ચે હોડી સેવાના સંચાલનને લઈ સ્થાનિક નાવિકો મળીને 60 થી 70 ભક્તો એકસાથે બેસી શકે તે માટે ખાસ ગોવાથી બોટ મંગાવાઈ છે. આ બોટની ખાસિયત જોઈએ તો સ્પીડ બોટ છે, જે રેંગણથી રામપુરા માત્ર 6 મિનિટમાં પહોંચશે, જે ફિશિંગ બોટમાં 20 મિનિટ લાગતી હતી. ભક્તો 14 કિલોમીટર ચાલીને આવે ત્યારે બોટમાં ખાસ સુવિધાઓ મળી રહે તેવી વ્યવસ્થા છે. ચૈત્ર મહિનામાં સ્થાનિકોને પણ પરિક્રમા થકી રોજગારી મળી રહેશે. તંત્ર દ્વારા આવનારી પંચકોશી પરિક્રમામાં ભક્તોને કોઈ પણ અગવડ ન પડે તે માટે તમામ વ્યવસ્થા કરી દેવાઈ છે. સર્વદે માં નર્મદાની પંચકોશી પરિક્રમા 19 માર્ચથી શરૂ થવા જઈ રહી છે. તમે જોઈ શકો તેમ કે દર વર્ષની જેમ આ વર્ષે પણ પંચકોશી પરિક્રમા 19 માર્ચથી શરૂ થવા જઈ રહી છે, જેને લઈ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ એક મોટો ડોમ છે જે રેંગણ ઘાટ પાસે બનાવવામાં આવે છે. આ રેંગણ ઘાટ પાસે જે ભક્તો પોતાની પરિક્રમા પૂર્ણ કરી અને છેલ્લો પડાવ જે રાખે છે, ત્યાં આ જે પોતાને જે તડકો અને જે પવન અને દરેક સુવિધા સાથે પાણીની સજ્જ સુવિધા સાથે આ ડોમ બનાવવામાં આવે છે. આ ચાલુ વર્ષે જે બોટો જે છે જે દર વર્ષે જે મુશ્કેલી પડતી હતી, આ બોટો પણ હવે ગોવાથી મંગાવવામાં આવી છે. એક બોટમાં 50 થી 60 જેટલા જે ભક્તો બેસી શકે એવી વ્યવસ્થા છે. 14 કિલોમીટરની જે પરિક્રમા કરી આવતા રેંગણ ઘાટ પર જે પૂર્ણ થાય છે ત્યારે આ બોટમાં બેસી અને પોતાના જે સુવિધાઓ જે છે, સેફટી સુવિધા છે, વોશરૂમ છે, તમામ સુવિધા હવે બોટમાં મળશે. આપણી સાથે બોટના ઇજારેદાર છે, એમની સાથે વાત કરીએ. આપણે બોટ ક્યાંથી મંગાવી છે, કેટલી સુવિધાઓ છે અને કઈ રીતે આપણે એને સામે પાર લઈશું, કેટલી ક્વોન્ટિટીની બોટ છે આપણી પાસે? બધી 50 થી 60 પેસેન્જર એક બોટમાં બેસી શકે એવી કેપેસિટી વાળી આપણે સ્પીડ બોટો લાયા છે. ને ઓછામાં ઓછી આપણે 18 થી 20 બોટો લાયા છે અહીંયા આગળ, કે જે પણ શ્રદ્ધાળુ આવે છે એમને તકલીફ ના પડે. બધા અમે ગામ રેંગણના બધા રોજગારી માટે આવેલા છે. અમને દર વર્ષે અમે સેવા અહીંયા પૂર્ણ કરીએ છીએ અને આ કે અંદર રેંગણ ગામ લોકનું થયેલું છે, એમાં અમે પૂરી શ્રદ્ધાઓને સેવા આપીશું. હવે જે ખાસ વાત કરીએ તો જે 19 માર્ચથી શરૂ થનારી જે પંચકોશી પરિક્રમા છે, આ પંચકોશી પરિક્રમામાં લાખોની સંખ્યામાં ભક્તો ઉમટશે, ત્યારે જે તેમની સુવિધા માટે તંત્ર સજ્જ બની ચૂક્યું છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. યુપીએસસી અને જીપીએસસીમાં સફળ થનાર ઉમેદવારોના અભિનંદન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા. તેમણે આ કાર્યક્રમમાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી. સાથે જ ઉત્તીર્ણ થનાર ઉમેદવારોને માર્ગદર્શન આપીને જણાવ્યું કે તમારી બુદ્ધિ પ્રમાણે તમે ટોપ પર આવ્યા, હવે બુદ્ધિ કેવી રીતે વાપરો એના પર તમારી કારકિર્દી ચાલશે. હું અધિકારીને કહું છું કે આપણી પાસે બુદ્ધિ છે, એને સારી રીતે વાપરો. સાથે જ સીએમએ એ પણ ઉમેર્યું કે સરકારી નોકરીનો ઉપયોગ પ્રજાજનો માટે થવો જોઈએ.
હું હંમેશા અધિકારી મિત્રોને એવું કહું કે આપણી પાસે તો પૈસાની વ્યવસ્થા છે જ, તમારે સારામાં સારી રીતે વાપરો એટલે એ બહુ મોટું પૂન તમારા ખાતે જમા થાય અને એ સર્વિસ જે તમે આપશો સારી, એનું વળતર તો તમને મળવાનું છે, એમાં એક પૈસો કપાવવાનો નથી. તો તમારે હવે પૈસા કમાવા કરતા પૈસા વાપરવાની જે સારી રીતે વાપરો